આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગધ્રા ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધાંગધ્રા ખાતે થેલેસીમિયા દર્દીઓ માટે બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ધાંગધ્રાના ખાતે લુહાણા સમાજની વાડીમાં આજે રક્તદાન વિશ્વ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 100થી વધુ બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં સારવારથી યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ કેમ્પમાં જમા કરવામાં આવી હતી। તેની સાથે જ તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ચા, પાણી સહિત નાસ્તાની તમામ સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી અને થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં છેલ્લા 40 વર્ષથી ધાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદાતાઓએ રક્તદાન કરીને અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી, તેમજ બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, સંતો, મહંતો સહિત રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર વિશ્વમાં આજે પરોપકારી કાર્ય સાથે મનાવવામાં આવી રહ્યો છે। ધાંગધ્રા શહેરમાં દર વર્ષે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજોને ભેગા કરીને આજના દિવસે રક્ત એકત્રિત કરવાનું કાર્ય કરે છે। આજે અહીંયા 100 જેટલી બોટલોનું રક્તદાન પ્રાપ્ત થવાનું છે। અત્યાર સુધીમાં 60 જેટલા લોકોએ રક્તદાન કરી દીધું છે અને દર વર્ષે આ કાર્યક્રમની સાથે સાથે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જરૂરિયાતમંદોને સમગ્ર જિલ્લાની અંદર જ્યારે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે। થેલેસેમિયા બાળકો સહિત વિવિધ એવા વર્ગના બ્લડ કે જે બહુ ઓછા લોકો પાસે હોય છે, એમનું પણ કલેક્શન કરીને બધા જ લોકોને, બધા જ સમાજના લોકોને મદદરૂપ બનવાનું કામ એ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જ્યારે કરી રહ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓને હું અભિનંદન આપું છું। જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને, ગુજરાત પરોપકારી છે અને આ પરોપકારી ગુજરાત સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટમાં શ્રેષ્ઠ રહ્યું છે, નંબર 1 રહ્યું છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને વધુને વધુ રક્તદાન કરીએ અને અન્યોને મદદરૂપ બનીએ। સૌનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। આજે 14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ કહેવાય। એમાં હું ધ્રાંગધ્રા મેડિકલ એસોસિએશનમાં સેક્રેટરી ડૉક્ટર હેમાંગ જોશી, સિનિયર ડૉક્ટર શ્રી અભયભાઈ દંગી, ટ્રેઝરર શ્રી આકાશભાઈ પારેખ અને સર્વ ડૉક્ટર મિત્રો અમે અહીંયા હાજરી આપીને વિશ્વ રક્તદાન દિવસને નિમિત્તે આજે ચોથું આપણું ધ્રાંગધ્રા ખાતે આપણું ચોથું બ્લડ ડોનેશન કેમ્પ છે, એને અમે બિરદાવીએ છીએ। આ બ્લડ ડોનેશન માટે સલીમભાઈ ઘાંચી અને એમની ટીમ દિવસ રાત 24 કલાક 365 દિવસ ખડે પગે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય તો એમની ટીમે આજ સુધીમાં 4000 જેટલા બ્લડ ડોનેશન લીધેલા છે અને એટલા લોકોને બ્લડ પ્રોવાઈડ કરેલું છે। એમના માટે એમને અને એમની ટીમને ખાસ અભિનંદન। ધ્રાંગધ્રાની જનતાને આવા પ્રસંગે હાજર રહીને રક્તદાન કરવા માટે સર્વે મિત્રોને અભિનંદન। પત્રકાર મિત્રોએ પણ આજે ઘણા બધા રક્તદાન કર્યા, એમને પણ ખાસ અભિનંદન અને અમારા તરફથી આવું કાર્ય સત્વરે હંમેશા ચાલુ રહે એના માટે શુભેચ્છા।